હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણી આજે ટોપર્સ વિદ્યાર્થીઓની સિરીઝમાં આપણે એક સ્ટેપ આગળ વધી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓ જોડે ઇન્ટરેક્શન કરીને આપણે નવું જાણીશું. એનાથી પહેલા આપણા ફિઝિક્સના કિંગ અને અમારા બધાથી સૌથી સિનિયર એવા તરુણ સર જોડે આપણે વાત કરીએ. સો તરુણ સર, પ્લીઝ આવશો તમે અહીંયા. તો તરુણ સર ખૂબ જ સિનિયર છે, ખૂબ જ નવી પદ્ધતિ સાથે વિદ્યાર્થીઓને શીખવાડે છે અને જે રીતે ફિઝિક્સમાં માહોલ બદલાતો રહ્યો છે, પેટર્ન બદલાતી રહી છે, એ અનુસાર તરુણ સર ખૂબ સરસ મહેનત કરાવે છે. તો તરુણ સરને આપું છું અને એ એમની વિદ્યાર્થી જોડે આપણી જોડે વાત કરશે. થેન્ક યુ તરુણ સર. થેન્ક યુ વેરી મચ. એકચ્યુઅલી 11-12 સાયન્સમાં જો મહેનત કરવી હોય તો એક નાનું સૂત્ર બાળકોને આપેલું છે કે વિદ્યાર્થીઓ જો રોજનું કામ રોજ કરશે તો હું નહીં માનતો કોઈ જગ્યાએ તકલીફ પડે. અને આવી જ એક સિસ્ટમને, આવી જ એક પેટર્નથી અમે બાળકોને તૈયાર કરેલા છે. એમાંની એક વિદ્યાર્થીની જે અમારી પાસે તૈયાર થયેલી છે. એક બીજી નાનકડી વાત ક્રિસા કડેલિયા માટે કહું. લગભગ 10 વર્ષ પહેલાં એની બેનને મેં ભણાવેલી છે અને આજે એ ફરી 10 વર્ષ પછી એ જ ફેમિલીની એક દીકરી મારી જોડે ભણવા આવેલી છે. તો આજે એને આપણે વેલકમ કરીશું અને એની પાસેથી 11-12 સાયન્સની થોડી માહિતી મેળવીશું. પ્લીઝ ક્રિસા, વેલકમ. બેટા, 11-12 સાયન્સની મહેનત કેવી રીતે કરવી જોઈએ? બાળકોને 10મા ધોરણમાં આવેલા બાળકો ધારો કે સાયન્સ રાખવા માટે પ્રેરાતા હોય તો આપણે શું કરી શકીએ, અથવા બાળકોને તમે શું મેસેજ આપવા માંગો છો? પ્લીઝ. જો આપણે 11-12 સાયન્સમાં કોઈ સારો ગોલ કર્યો હોય તો આપણે પહેલાં તો આપણી થિયરી અને દાખલાને એકદમ પૂરેપૂરું પરફેક્ટ રીતે તૈયાર કરવું જોઈએ, તો આપણા એમસીક્યુ એકદમ ઇઝી બની જાય. એમસીક્યુ કરવા માટે થિયરીનું 1-2 વખત તો રિવિઝન કરવું જ જોઈએ અને દાખલા તો પરફેક્ટ આવડવા જ જોઈએ. બેટા, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જેવા સબ્જેક્ટોની અંદર થ્રુ આઉટ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી જો સારું પરિણામ મેળવવું હોય તો કેવી રીતે મહેનત કરવી જોઈએ? જો સારું પરિણામ મેળવવું હોય તો રોજનું કામ તો પહેલાં રોજ કરવું જોઈએ. રોજ ટ્યુશનમાં જે ટોપિક ચાલ્યો હોય એના એમસીક્યુ ઘરે આવીને તરત કરી દેવા જોઈએ અને હોમવર્ક તો કરવું જ જોઈએ પરફેક્ટ રીતે. ડન. એક બહુ સારી વાત દીકરીએ કરી. હોમવર્ક તો કરવું જ જોઈએ. હોમવર્ક ઘરેથી કરવાનું કામ જો એ બાળકો રેગ્યુલર કરે તો એના કારણે રિઝલ્ટ ખરેખર સારામાં સારું મેળવી શકાય. ક્રિસા, બીજી કોઈ તું મેથ્સની દીકરી, તો JEE માટે કંઈ બાળકોનો સંદેશ આપવો હોય તો? જો આપણે JEE કરવું હોય તો આપણે વધારે ફોકસ એમાં રાખવું જોઈએ. બોર્ડને એટલું બધું બોર્ડ કરવું જોઈએ. જો બોર્ડ પાકું હશે તો JEE-માં સક્સેસ થવાશે. ડન. બહુ ખૂબ સરસ વાત કરી. બોર્ડ પાકવું હશે તો JEE જાતે થઈ જશે. આ જ કામ કરવાનું છે. થેન્ક યુ વેરી મચ ક્રિસા. થેન્ક યુ વેરી મચ.